ગુડ મોર્નિંગ મિત્રો, મસ્ત મજાનું હોનાનું હવાર થઈ ગયું છે અને હવારના વાગી ગયા છે 7 અને આજ તો હું વેલો ઉઠી ગયો। આજ છે બેહતું વરહ એટલે બધાને સૌ પ્રથમ તો બેહતા વરહના રામ રામ ને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ અને તમારું આવનારું વરહ બહુ સારું રહે એવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના। એટલે એવું છે મિત્રો, આજ તો બેહતું વરહ છે એટલે હું આજ છે ને વહેલું ઉઠું ગમે એ થાય એટલે આખું વરહ આપણું સારું જાય એમ બધા કહેતા હોય। એ વાતે સાચી છે, સારું જ જાય એટલે હું હાલો આજ તા સવારમાં છે ને વહેલો ઉઠી જાઉં। એટલે ઉઠી ડાયરેક્ટ મમ્મી પપ્પાને જય શ્રી કૃષ્ણ કરી પગે લાગી અને ડાયરેક્ટ વ્લોગ ચાલુ કરી દીધો છે આજ આપણે। એટલે આજનો વ્લોગ છે ને એ બહુ મસ્તીનો બનવાનો છે એટલે બધાય મારા મિત્રો છેલ્લે સુધી જોજો। અને આજ તો આપણે છે ને ફૂલ મજા કરવાની છે અને બધી જગ્યાએ જવું છે, બધાને પગે લાગવા, જય શ્રી કૃષ્ણ કરવા, રામ રામ કરવા। એટલે એવું છે મિત્રો, એટલે આજનો વ્લોગ તમે જોયા રાખજો, ખરેખર ખૂબ મજા કરવાની છે। ખરેખર આજ તો બેસતું વરસ છે ને આજ આપણે વહેલા ના ઉઠી તો કેદી ઉઠી અને સવારમાં ઉઠ્યો ને મિત્રો, ખરેખર એક નંબરનો સીન આવે, હું તમને દેખાડું, આમ જોઉં તમે, ખરેખર યાર આવ મજા આવી ગઈ હો, એક નંબર। આમ ઉગતા દાદા સૂરજના દર્શન થઈ ગયા આજ તા નવા વર્ષના દિવસે અને આમ તમે ખાલી નજારો જોવ, તમે ખાલી આમ આનંદનો અનુભવ કરો ખાલી, ખરેખર યાર એક નંબરનું। અને ગામડા જેવી ને વાડી જેવી મજા ક્યાંય નથી મિત્રો। આમ તમે જો ઉગતા દાદા સૂરજના દર્શન થઈ જાય સવારમાં એટલે ખરેખર તમારો આખો દી છે ને આમ મજા આવી જાય હો, ખરેખર ભાઈ। સવારના પોરમાં જે તાજગી ને અહીંયા વાડીની જે મજા છે ને મિત્રો, એવી મજા તમારે છે ને દુનિયાના કોઈ ખૂણામાં નથી, ખરેખર આમ જોઈ લ્યો તમે સવારનો નજારો જોવો ખાલી। તો મિત્રો આજ બેસતું વરસ છે અને અમારે જવું છે અમારા કુળદેવી ગેલમાઈ મોડ પર। એટલે અમે બધા હું જાઉં, હું આવી પછી આ છોકરીઓ અમે બધા મારા મમ્મી આમ બધા જવાના હોય। અને આમ જોઈ લ્યો તમે કેવી છે રંગોલી, જરીક કોમેન્ટ કરી દેજો કેવી છે। બાકી જોઈ લ્યો, કેની તે બનાવી તો કેની બનાવી? સીતી બનાવી? હા શું વાત છે, જો આમ કંઈક આવી બનાવી છે, જરાક કોમેન્ટ કરી દેજો કેવી છે। આજ નવું વરસ છે ને તો રંગોલી બનાવી છે, તો હું કહું હાલો જરીક વ્લોગમાં લઈ લો। તો કંઈક જો આવી છે અને આ છોકરીઓ બધી બનાવી છે અને આપણે છે ને જવાનું છે ગેલ માતાજીના મંદિરે મોડ પર। તો આ જો આપણે આજ ગાડી લઈને જવાનું છે, ચાવી લઈ લીધી છે બ્રેજાની અને આજ આપણે છે ને ગાડી લઈને જવાનું છે, કેમ કે છે ને માતાજી ગયો નહોતો અને આજ હું કહું છે બેસતું વરસ એટલે હાલો આજ માતાજી જતા આવી, માતાજીના દર્શન કરતા આવી। એટલે આજે અમારે નીકળવાનું છે માતાજી અને ફાઇનલી આપણે ગાડીની ચાવી લઈ લીધી છે અને આજની નીકળવાનું છે। તો હાલો જાય। ફાઇનલી મિત્રો અમે બ્રેજા લઈને નીકળી ગયા માતાજી દર્શન કરવા। આમ જોઈ લ્યો તમે ફાઇનલી નીકળી ગયા છે અમે અને ખરેખર હાંકવાની મજા આવે ભાઈ આ ગાડી, ઓહો કોઈ ઘટે નહીં હો, બીજી રીતની મજા આવે। કાન દર્શિલ મજા આવે ને દીકા? તો મિત્રો અમે પૂગી ગયા માતાજી ગેલ માતાજી મોડ પર અને જો આપણે બ્રેજા અહીંયા રાખી દીધી અને ડાયરેક્ટ પૂગી ગયા મંદિરે અને નારિયેલ લઈ લીધા હે। હવે નારિયેલ વધારી નાખી ડાયરેક્ટ મંદિરે માતાજીના દર્શન કરી લઈ। અને આમ જોવા અહીંયા રંગોલી કેવી મસ્ત દોરી, જોરદાર હો, બાકી બહુ મસ્ત દોરી। આ માતાજીનું મંદિર છે મોડ પર ગામમાં છે। કેમ છે ભાઈ મજામાં? મિત્રો મંદિરમાં છે ને થોડું કબૂતર જોયું અમે, જોઈ લ્યો હાર્યું જો અહીંયા મંદિરમાં માતાજીના મંદિરમાં। અને આ જો આ અમારા માતાજીનું મંદિર છે, અમારા કુળદેવી ગેલ માતાજી, જય ગેલ માતાજી। જય જય કર લે માતાજીની, જય જય કર લે। હાલો આપણે જય જય કરીએ, હાલો જય માતાજીની, જય જય કર લે, જય જય કર લે, જય જય કર, જય જય કરીએ, જય જય કરો।
મિત્રો અમારા ગેલ માતાજીના મંદિરે મસ્તીની રંગોળી દોરી છે. ખરેખર જીની દોરી ને એની બહુ જોરદાર દોરી હું તમને દેખાડું. ઉપરથી બહુ મસ્ત સીન આવે, આમ જોઈ લ્યો તમે. બહુ મસ્ત રંગોળી દોરી, એક નંબર હો. ખરેખર જોરદાર દોરી, જીની દોરી એની બહુ મસ્ત દોરી. ખરેખર અમારા માતાજીના મંદિરે આમ જોઉં, ગેલ માતાજીનું મંદિર ગામ મોર પર, અને બધાય આવ્યા છે છોકરીઓ, મારી મમ્મી છે, હું હું, પછી આ છે. તો અમે માતાજીને દર્શન કરી લીધા અને હવે જાઉં છું ઘેર, કેમ કે ઘેરે ઘણા મહેમાન આવ્યા, એટલે હવે ઘેર જઈએ એટલે લઈ લઈએ એક ગાડી અને ઘરે જઈએ, કેમ કે મહેમાન બીજા આવવાના છે ઘરે, અને હજી ગામમાં જવું છે એટલે હું કહું ગામમાં જતા આવી. મિત્રો દર્શન કરીને નીકળી ગયા ને પછી આવી ગયા હોટલમાં જમવા, કેમ કે ભૂખ લાગી હતી, બપોર થઈ ગયા હતા એટલે અમે કઈ હાલો જમી લઈ. તો બધી છોકરીઓને જો બધા આવી ગયા જમવા હોટલમાં, એટલે હાલો તો જમી લઈ. તો મિત્રો અમે મસ્ત મજાનું જમી લીધું છે. જોવા હોટલમાં અમે જઈમાં મિત્રો જમીન બધા કે આપણે જવું છે આરાધના ધામ, તો હું હાલો તો જાય. તો ટાઈમ હતો એટલે અમે આવી ગયા જોવામાં આરાધના ધામ. તો હાલો આરાધના ધામ જોતા આવી, અને બધાની ઈચ્છા હતી કે આજે આપણે આરાધનું ધામ જોવા જવું છે. તું તો વાંધો નહીં, હાલો જોતા આવી. મેં તો બહુ જાજી વાર જોયું. મિત્રો આ અમારું હાલાર તીર્થ આરાધના ધામ છે, અને ખરેખર અહીંયા આવવા જેવું છે. બહુ મસ્તીનું લોકેશન છે, એક વખત અહીંયા આવજો કોક. અમે આરાધના ધામ આવ્યા ને તો હું પોપટ દેખી ગયો, આમ જોઉં તમે કેમ છે. મિત્રો તમે આરાધના ધામમાં આર્ટ ગેલેરીમાં આવશો ને એટલે આવું કંઈક જોવા જડશે. આમ જોઉં તમે બધા આર્ટિકલ છે રાખેલા, બધા અલગ અલગ છે ને બધું વાંચવા જેવું છે. જોકે આપણે આગળ આટલો ટાઈમ નથી ને આપણે વાંચો એટલે આટલો બધો ટાઈમ નથી. બાકી જો આવા બધા આર્ટિકલ છે, આમ જોઈ લ્યો તમે. બહુ મસ્ત મજાનું છે અંદર આર્ટ ગેલેરીમાં. તમે આવો ને એટલે આ બધી વસ્તુ જોવા મળે. આવું બધું છે, જો તમે રાજા અને કબૂતર ને હવે રાજા ને કબૂતરના ફારોફાર જોખે ને એવું બધું છે દ્રશ્યો. આનો કંઈક ઇતિહાસ છે પણ બહુ મને નથી ખબર. અને મિત્રો આર્ટ ગેલેરીમાં આવો ને એટલે તમારે રૂપિયાનો, 2 રૂપિયાનો, 5 રૂપિયાનો સિક્કો રાખવાનો. એ સિક્કો જો તમને હું તમને બતાવું. સિક્કો તમે અહીંયા નાખશો ને અહીંયા, એટલે આ બધા આર્ટિકલ છે ને એ બધા છે ને અલગ અલગ રીતના બધું વર્ક કરીએ. જો મિત્રો કેવું મસ્ત મજાનું છે, એક નંબરનું છે ભાઈ. આમાં કંઈ ઘટે નહીં એવું. અંદર આર્ટ ગેલેરીમાં તમે આવો ને એટલે આ બધી વસ્તુ તમને જોવા જડે. આમ જોઈ લ્યો, અહીં તમે રથનું પૈડું ને આ બધું છે. આ કંઈક છે, હવે આપણે બહુ આમાં કંઈ ખબર નથી પડતી, પણ આ કંઈક છે એવું. એટલે એવું બધું છે, અને એમાં કંઈક છે જો લખેલું, હવે આપણે એમાં ખબર ના પડે. મિત્રો આર્ટ ગેલેરીમાં એક એવો આર્ટિકલ છે ગ્રામ્ય જીવન. આમ જોઈ લ્યો તમે. તમે રૂપિયાનો સિક્કો આ બોક્સમાં નાખો ને, આ બોક્સમાં રૂપિયાનો સિક્કો નાખો ને એટલે આવી રીતના મંડે બધું થવા. જોઈ લ્યો. જો મિત્રો વચમાં છે ને તમે આર્ટ ગેલેરીમાં જાઓ ને એટલે વચમાં કંઈક આવું આવે. આમ જોઉં તમે શત્રુંજય મહાતીર્થ એવું કંઈક લખેલ છે. શત્રુંજય મહાતીર્થ હા એવું લખેલ છે, અને આવું બધું છે જોઈ લ્યો તમે. અહીં વચ્ચે આવું બધું આવે છે, અને અહીંયાથી આર્ટ ગેલેરી બીજી ચાલુ થાય. એક પૂરી થઈ જાય ને બીજી ચાલુ થાય. અને આમ જોવા કંઈક આવું ટાવર ને બહુ મસ્ત છે જગ્યા. એટલે એક વખત અહીં આવો તમે. મિત્રો આર્ટ ગેલેરીમાં નાગરાજોની પ્રભુ ભક્તિ એવું કંઈક છે. આમ જોઈ લો તમે, નાગરાજોની પ્રભુ ભક્તિ. આમ જોઉં તમે વચમાં આવું કંઈક થાય. જોઉં તમે આ નાગ જો સહેણાઈ વગાડે, આ નાગ અહીંયા તબલા વગાડે, અહીંયા પછી ભગવાન બેઠા. ઓલો નાગ પેટી વગાડે, પછી આ નાગ છે કંઈક ઓલું સિતાર જેવું વગાડે. બહુ મસ્તની જગ્યા છે. મારા ભાઈને રામ રામ કરવા આવ્યો હતો ને તો એની મને ઠંડુ પાયું જોઈ.
હા ભાઈ ઠંડુ પાયું હે ઠંડુ પાયું ભાઈ એ ઓરેન્જ હો એ દાવત નું કઈ હટે ને એમને પ્રમોશન કરી દીધું જો દાવત નું મફતમાં હું કે રોહિતભાઈ કેવું ગયું જૂનું વરસ નવું કેવું જાહે હવે કઈ નક્કી નથી ભાઈ નવું કેવું જાય બાકી જૂના વરસમાં તો અમે મજા કરી ભાઈ કચ્છમાં ફર્યા કા ભાઈ ફૂલ મજા કરી કા જૂના વરસમાં અરે એથી હરા હવે આપણે જવાનું છે રાજસ્થાન નેક્સ્ટ ટ્રીપ રાજસ્થાન ભાવલો આવીએ ને તો હવે અમારે નેક્સ્ટ ટ્રીપ જવું છે રાજસ્થાન મિત્રો હાંજ પડી ગઈ તો હજી અમારું બેસતું વર્ષ ચાલુ જ છે આમ જો હજી અમે છે ને મારા એક મોટી માં છે ને પગે લાગવા આવ્યા અને જય શ્રી કૃષ્ણ કરવા આવ્યા એટલે આવું છે અમારું બેસતું વર્ષ તમારું કેવું છે જરીક મને કોમેન્ટ કરી દેજો મિત્રો પછી હું છે ને મારો એક નાનો ભાઈ છે એને રામ રામ કરવા આવ્યો જવાર્યો એ ભણવા જાય છે ને રામ રામ કહી દે બધાને નવા વર્ષના રામ રામ મિત્રોને આ ભાઈ છે ને હોસ્ટેલમાં ભણે આ કોઈ દી દેખાય જ નહીં કોક દી જ દેખાય ભાઈ પછી જોઈએ કે વાં બેઠી ડેટકી જ્યારે જો ડેટકી અરે બીજી આંધી છે સુંદર જાય બીજી આંધી છે સુંદર આ મિત્રો નવા વર્ષની શુભેચ્છા મને બહુ મળી છે વોટ્સઅપમાં ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં બધા મારા મિત્રોએ મારા ફ્રેન્ડ સર્કલે હગાવાલાએ બધાએ મને શુભેચ્છા આપી એ બદલ હું દિલથી થેન્ક યુ કહેવા માગું છું અને મેં બની ત્યાં સુધી એટલી કોશિશ કરી કે બધાને રિપ્લાય આપ્યો પણ કોઈને ના આપ્યો હોય તો સોરી ભાઈ માફ કરજો મારી યુટ્યુબ ફેમિલી ઇન્સ્ટા ફેમિલી ફેસબુક ફેમિલી હું બધાને કહું છું એટલે માફ કરજો ભાઈ કેમ કે હે ને હું આજ આખો દી નવરો નહોતો તમને ખબર છે આ વ્લોગ તમે જોશો ને એટલે તમને ખબર પડી જશે કેમ કે હું આખો દી આજ નવરો નહોતો આજ હું સવારમાં ઉઠી વહેલો અને અમારે જવું હતું માતાજીને તો હું ડાયરેક્ટ માતાજી ગયો પછી ત્યાંથી બધા કે આરાધના ધામ જોવા જાઉં તો પછી ત્યાં હું ગયો તો એટલે હે ને આજે હું નવરો થયો જ નહોતો મિત્રો બાકી હું બધાને રિપ્લાય આપો બધાને અને જેના ફોન આવ્યા એ બધાને મેં ફોન ઉપાડીને શુભેચ્છા પાઠવી એને મેં સામે પાઠવી એટલે અમે બધી બનતી કોશિશ મેં કરી છે મિત્રો પણ કદાચ કોઈનો ફોન ના ઉપડ્યો હોય તો એ સોરી ભાઈ દિલથી હું તમને સોરી કહું છું કેમ કે હે ને આજે આખો દી નવરો જ નથી થયો અને પાછો હું છે ને ત્યાંથી આવ્યો એટલે અમારે ગામમાં જવાનું હોય ગામમાં ગયો તો પછી ત્યાંથી એક મારા મોટા ભાઈ બાજુ મારી ત્યાં ગયો તો પછી કાકાની વાડી ગયો તો એટલે એવું છે મિત્રો આજે આખો દી છે ને વેરું જ નથી આવ્યું એટલે આજ બેસતું વરસ હતું એટલે તમને ખબર છે ભાઈ બેસતું વરસ હોય એટલે કોઈ મહેમાનમાં આવતા હોય આ તે એટલે એ બધું ચાલુ હતું મિત્રો આવનારું વરસ બહુ મસ્ત રહીએ બહુ સારું રહીએ એવી દિલથી હું તમને અને શુભકામના પાઠવું છું અને દ્વારકાધીશ તમારા બધાય સપના પૂરા કરે અને તમે ખૂબ આગળ વધો એવી દ્વારકાધીશને પ્રાર્થના એટલે એવું છે મિત્રો અને આજ છે ને વ્લોગ બહુ લાંબો થઈ ગયા છે એટલે આપણે છે ને વ્લોગ અહીંયા જ પૂરો કરી દેવો તો કેવો લાગ્યો મારો વ્લોગ જીરીક કોમેન્ટ કરજો અને થોડોક સપોર્ટ દેજો ભાઈ આ નવા વર્ષમાં હો મને થોડોક સપોર્ટ કરતા રહેજો અને થોડોક શેર કરતા રહેજો આપણો વિડીયો એટલે મજા આવે વિડીયો બનાવવાની મજા આવે બીજું કંઈ નહીં અને મિત્રો તમે કોમેન્ટ કરી દેજો ક્યાંથી વિડીયો જોવ હોવી અને કોમેન્ટમાં હેપી ન્યૂ યર લખવાનું ભૂલતા નહીં મારો વાલો તો આપણે વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈ જય દ્વારકાધીશ.